28 જુલાઈથી મંગળનું કન્યા રાશિમાં પ્રવેશ અને શનિ સાથેનો સમસપ્તક યોગ। 28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે પોતાની શત્રુ બુધની રાશિમાં રહેશે। બીજી તરફ શનિ પહેલેથી જ મીન રાશિમાં વક્રી ગતિમાં છે। આ દ્રષ્ટિકોણે બંને ગ્રહો 180 ડિગ્રીના એંગલથી એકબીજાને જોઈ રહ્યા છે, જેને જ્યોતિષમાં સમસપ્તક યોગ કહેવામાં આવે છે। આ ગ્રહ સ્થિતિ 3 રાશિઓ માટે ખાસ ચેતવણીજનક છે। આવો જાણીએ કોણ હોઈ શકે છે અસરગ્રસ્ત। મેષ રાશિ। હાલમાં શનિ 12મા ભાવમાં છે અને મંગળ 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે। શનિની સાડાસાતી પહેલેથી જ ચાલી રહેલી છે। આ સંયોગ અણધારી ખર્ચ, આરોગ્ય સંબંધિત ચિંતા અને શારીરિક થાક લાવી શકે છે। તેના ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો, મંગળ અને શનિના મંત્રોનો જાપ નિયમિત કરો અને લાલ ચંદનનો તિલક કરો। મિથુન રાશિ। રાશિમાં શુક્ર અને ગુરુનો આશીર્વાદ હોવા છતાં વક્રી શનિનો દબાવ નકારાત્મક પરિણામ આપી શકે છે। નોકરીમાં અસ્થિરતા, ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ તથા નોકરી ગુમાવવાનો ભય રહે છે। નવી નોકરી શોધવાનો વિચાર 17 ઓગસ્ટ પછી કરો। શનિના મંત્ર અને દત્તાત્રેયના ઉપાસનાનો લાભ લો। કર્ક રાશિ। સૂર્ય રાશિમાં મંગળ 3જા ઘરમાં, રાહુ 8મા અને શનિ ભાગ્યસ્થાને। આ બધું તણાવપૂર્ણ સંજોગો ઊભા કરી શકે છે। કૌટુંબિક ઝઘડા, પૈસાની ખોટ અને મનોબળમાં ઘટાડો અનુભવી શકે છે। એનો ઉપાય: રાત્રે તુલસી પાસે દીવો પ્રગટાવો, ઓમ કેતવે નમઃ અને ઓમ મંગળાય નમઃ મંત્રોનો જાપ કરવો। નિયમિત ધ્યાન અને પ્રાણાયામથી મનની સ્થિરતા લાવો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને પણ આધ્યાત્મિક સામગ્રી મેળવવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક તપાસવાનું ભૂલશો નહીં અને અમારા નવા લોન્ચને સપોર્ટ કરો। ધન્યવાદ।